જય માતાજી મિત્રો, જય હનુમાન દાદા। તો મિત્રો આજે આપણે ઘરેથી નીકળી ગયા છે નાયતા ગામે। નાયતા ગામે જવાનું કારણ એ જ છે કે નાયતા ગામે કહેવાય છે ને કે બધાના દાદા હનુમાન દાદાનું મંદિર આવેલું છે। એટલે આજે અમે ઘરેથી નીકળી ગયા છે અને ફાઇનલી નાયતા ગામમાં પહોંચવા આવ્યા છીએ। જો પાકી જ ગયા છીએ। આ છે નાયતા ગામનું બોર્ડ, જોઈ શકો તમે નાયતા ગામ। અને ત્યાંથી અમે જતા રહ્યા હાઈવે ઉપર। આ છે એપલ હોટલ અને એપલ હોટલની થોડીક જ દૂરીમાં આવેલું છે હનુમાન દાદાનું મંદિર, એટલે કે 100 મીટરની દૂરીમાં આવેલું છે। જો ફાઇનલી હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છીએ। આ તમને દેખાય છે તે હનુમાન દાદાનું બોર્ડ છે, તમે જોઈ શકો છો। જય હનુમાન દાદા અને કમેન્ટમાં જય હનુમાન દાદા લખી દેજો। જો આ હનુમાન દાદાનું બોર્ડ છે અને આ કાકા કોકના જોડે લિફ્ટ માગે છે। તમે આટલા બો કરે કાકા જુઓ તમે। આ હનુમાન દાદાનું મંદિર છે, નાનકડું હાઈવે ઉપર છે અને ત્યાંથી તમે થોડાક જ અંદર જાઓ એટલે હનુમાન દાદાનું બહુ મોટું મંદિર છે, તમે જોઈ શકો છો। આ મંદિર છે હનુમાન દાદાનું, જ્યાં બહુ મોટો વડ છે અને ત્યાં શનિવારના દિવસે લગભગ 500 થી 1000 જણા દર્શન કરવા ત્યાં આવે છે। બહુ દૂર દૂરથી પબ્લિક આવે છે। જો આ છે હનુમાન દાદાનું મંદિર। ચાલો હું તને હનુમાન દાદાના દર્શન કરાવું, તમે જોઈ શકો છો। આ ભાઈ પણ દર્શન કરવા આવેલા છે અને તમે પણ દર્શન કરી લો। જો આ છે હનુમાન દાદાનું મંદિર નાયતા ગામે। ત્યાં બહુ એવી સારી સુવિધા પણ છે। ત્યાં તમને બીજું પણ નાનું મંદિર જોવા મળશે હનુમાન દાદાનું। અને અહીંયા તમે વસ્તી જુઓ, કેટલી બધી પબ્લિક આવી છે। આ ત્યાં ધર્મશાળા જેવું ગોઠવેલું છે, જ્યાં ચાલુ વરસાદ હોય તો પણ આખો શ્રાવણ મહિનો અહીંયા રામધૂન બોલાય છે, તમે જોઈ શકો છો। અને આ એ જ વખડી છે જ્યાં હનુમાન દાદાનું પહેલાં જૂનું મંદિર હતું। અને આ જે જગ્યા છે બધી હનુમાન દાદાનું મંદિર બહુ મસ્ત જગ્યા છે, ત્યાં લોકેશન સારું છે, તમે પણ આવજો। અમે ગયા છીએ અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ના ભૂલતા।